રામ કબીર ભજનની શરૂઆત કરીએ. તમને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આખું બ્રહ્માંડ નિયમોથી ચલાવે શ્રી હરિશક્તિથી. સૃષ્ટિનો સરતાજ બની માનવમાં લે જીવનને. સૃષ્ટિનો સરતાજ બની માનવમાં લે જીવનને. શ્રેષ્ઠ કલાકૃતિ ઈશ્વરની મુકુટમણી પૃથ્વીનો. આખું બ્રહ્માંડ નિયમોથી ચલાવે શ્રી હરિ શક્તિથી. અખૂટ વૈભવ સૃષ્ટિનો માનવ સ્વામી એનો બન્યો. વિશ્વ સમાવી મુઠ્ઠીમાં હરખાતો ને ભરમાતો. વિશ્વ સમાવી મુઠ્ઠીમાં હરખાતો ને ભરમાતો. આખું બ્રહ્માંડ નિયમોથી ચલાવે શ્રી હરિ શક્તિથી. સાચી વાતન પારખતો સત્સંગેના એ ઠરતો. પ્રકૃતિ પર વિજય કરીને સ્વર્ગ પૃથ્વી પર રચતો. આખું બ્રહ્માંડ નિયમોથી ચલાવે શ્રી હરિ શક્તિથી. સંતો સુગંધ પૃથ્વીની માનવને કાજે જગમાં. વાણીને જાણીને હરિ આરાધન કરી લઈએ. આખું બ્રહ્માંડ નિયમોથી ચલાવે શ્રી હરિ શક્તિથી. મર્મ સમજીએ જીવનનો ત્યાગીને ભોગવી લઈએ. સહજ યોગને ધ્યાન કરી સહજ યોગને ધ્યાન કરી પરમને પામી લઈએ. પરમને પામી લઈએ.
આખું બ્રહ્માંડ નિયમોથી ચલાવે શ્રી હરિ શક્તિથી. સૃષ્ટિનો સરતાજ બની માનવ માલે જીવનને. માનવ માલે જીવનને. સૌને રામ કબીર. થેન્ક યુ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA, એમના પ્રેસિડેન્ટ, સૌ કાર્યકર્તા, અન્ય શાખાઓ વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું રવિવારની સવારના કબીર વિઝડમમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજની આપણે દર રવિવારે મળીએ છીએ અને એક ભક્તિમય પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ. તો આજે સુંદર પ્રાર્થના આશાબેને સેન એન્ટોનિયોથી આપણને ગાઈને સમજાવ્યું કે આખું બ્રહ્માંડ એક નિયમોથી ચાલે છે અને એક શક્તિથી ચાલે છે. એમ પ્રભુની શક્તિથી આખું બ્રહ્માંડ, અને એ નિયમો માં આપણું પણ એક શરીરનો પણ નિયમ છે. તેમ દરેક આખું જગત નિયમથી ચાલે છે, બ્રહ્માંડ. વિચાર કરો કે જેમ સામાન્ય રીતે વાત કરીએ તો આશાબેને જે વાત કરી તેમાં સામાન્ય દાખલો લે કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે. તો એવું નથી કે કોઈ તાર કે દોરડાથી જોડાયેલી છે, એણે ભાગી જવું હોય તો ભાગી જવું હોય, કે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે એણે ભાગી જવું હોય તો ભાગી જવાય. પણ કોઈ પણ સાંકળ કે દોરડું કે કંઈ પણ વસ્તુના બાંધવા વગર સૂર્ય, પૃથ્વી, ચંદ્ર ત્રણનો જ દાખલો લઈએ તો કેવું એમ નિયમથી ચાલે છે એનું, એમ કે કોઈ દૂર દૂરથી ભાગી જતું નથી. તો એ કેટલા નિયમો હશે એના. તો મિત્રો, આજે એક બહુ જ સુંદર ભજનથી પ્રાર્થનાથી શરૂઆત કરી. આશાબેન, સમાજ તમારો આભાર માને છે અને આ રીતે જ આવતા રહેજો. અને આપણે જે બસ સૌ કોઈ ગુરુ કે જ્ઞાની નથી, પણ સાથે મળી અને આપણે જે પૃથ્વી પરની આ મનુષ્ય યાત્રા છે એને સમજીએ, જાણીએ અને એક આનંદમય એવી રીતે આપણે યાત્રાને આપણે જીવીએ અને જાણીએ, માણીએ. તો થેન્ક યુ વેરી મચ આશાબેન. થેન્ક યુ. તો મિત્રો, અમારો આ પ્રયાસ છે કે આજે 5.5 વર્ષથી ચાલતું કબીર વિઝડમ, અત્યાર સુધી આપણે જ્ઞાન ઘણું પીરસીશું કે ભાઈ હું કોણ છું અને હું કોણની એક આખી મનુષ્યની એક પ્રવાસ છે. 60, 70, 80, 90, 100 વર્ષ જે આપણે જીવીએ છીએ પૃથ્વી પર આ શરીરમાં, તો એમાં આપણે ઘણું બધું જોઈએ છીએ. કે ભાઈ આપણે ધારો કે મૃત્યુ પછી જો કોઈ દરબારમાં જવાનું હોય અને જે સર્વશક્તિમાન પૂછે આપણને કે ભાઈ તું એ શું શું પૃથ્વી પર જોયું, તો કે ભાઈ આ મેં બધા પ્રવાસો કર્યા, ભારત દેશ જોયો, અમેરિકા દેશ જોયો, સાઉથ અમેરિકામાં ફર્યા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જોયું, યુરોપ જોયું, આફ્રિકા જોયું. પછી એ પૂછે કે હા બધું જોઈને તું એ જાણ્યું, હવે તને જાણ્યું? એમ જો પ્રશ્ન પૂછે કે તારું શરીર શું છે એને જાણ્યું થોડું ઘણું, તો કે ભાઈ ના, એ તો ફક્ત ડૉક્ટર લોકોએ જ જાણ્યું, જે 5-10% કે મેડિકલ ફિલ્ડમાં હોય તે. બાકીના લોકોએ તો કશું જાણ્યું નથી શરીર વિશે. હા, હું તો બસ મારે ખોરાક લેવું, ભોજન લેવું, આનંદ કરું અને વિચ ઇઝ ફાઇન, પરંતુ આપણને એક જે રીતે આપણે પશ્ચિમ દેશોમાં આવ્યા શાને માટે, કે ભાઈ આપણી લાઈફ એક કમ્ફર્ટેબલ કરીએ અને સારી રીતે આપણે એક બધી જ રીતે આરોગ્યની દ્રષ્ટિએ અને ફાઇનાન્શિયલની દ્રષ્ટિએ આપણે આગળ વધીએ અને આપણા કુટુંબીજનો અને આવનાર પેઢીને માટે પણ એક આગળ આપણે સારો એ કરી શકીએ, ફાઇનાન્શિયલ સ્થિરતા કે આપણે જે કહીએ તે વી પ્રોગ્રેસ. એટલા માટે આપણે અમેરિકા આવ્યા.
હવે અમેરિકા આવીને ડેફિનેટલી આપણે જોયું કે વેસ્ટર્ન સાયન્ટિસ્ટો એ લોકોએ કેટલું બધું કમ્ફર્ટેબલ આપણા માનવ જીવનને કમ્ફર્ટ કરવા માટે અને કન્વિનિયન્સ કરવા માટે કેટલા બધા સાધનો વસાવ્યા. આપણે જોયું ઘરમાં એર કન્ડિશનર હોય, રેફ્રિજરેટર હોય, કાર ઇલેક્ટ્રિક આવી અને પ્લેન આવ્યા, કે ઘણું બધું. આ બધી વસ્તુ શાને માટે? તો કે ભાઈ આપણે એક જે કેવમાં રહેતા લગભગ 200 કે ભાઈ 200,000 યર્સ બેક, કે જ્યારે પણ મનુષ્યનું પૃથ્વી પર અવતરણ થયું, તો તે વખતે કેવમાં રહેતા, કેવમાંથી આજે કમ્ફર્ટેબલ હાઉસમાં રહ્યા. તો વૈજ્ઞાનિકોએ આટલું સરસ બધી સાધનો શોધ્યા, તો આજે બહુ જ સરસ રીતે આપણે કમ્ફર્ટેબલ ને કન્વિનિયન્ટ જીવન જીવીએ છીએ. એનો એ વેસ્ટર્ન સાયન્ટિસ્ટને આભારી છે. હવે આવીએ આપણે, જે મેં વાત કરી તેમ કે આપણે દરબારમાં જઈએ ઉપર ને જો પૂછે કે હા તું એ કમ્ફર્ટેબલ કન્વિનિયન્સ બરોબર માયણું, પણ તું એ તારી જાતને ઓળખી કે તારા શરીરને જાણ્યું? તો તેને માટે આપણા ઋષિમુનિઓ એ એવું વિજ્ઞાન મૂકી ગયા છે કે વિજ્ઞાનને શીખવામાં નથી આવતું અનફોર્ચ્યુનેટલી. અને એ વિજ્ઞાન આપણે પછી જ્યારે પણ આપણામાં પ્યાસ જાગે કે કોઈ આપણને કઈ બહુ માર્ગ મળી જાય, ત્યારે આપણે પેલું કે એનામાં થોડો ઇન્ટરેસ્ટ લઈને જાણીએ છીએ. તો આ જ એક સૌનો અમારો પણ પ્રયાસ છે કે ભાઈ આ એ વિજ્ઞાન છે ઋષિમુનિઓનું, એ શું છે? કે ભાઈ આ શરીર મનનો સંબંધ શું છે, અને આ શરીરમાં કોણ રહેલું છે. યુ તો આજે ન્યુરો સાયન્ટિસ્ટ, જેને સાયન્સ અને એ ન્યુરોલોજીસ્ટ છે, એ લોકો પણ હવે ધીરે ધીરે સાયન્સમાંથી શીખવા માંડ્યા કે ના, એક આ શરીર છે એના નિયમો પ્રમાણે અને એની અંદર જે સિસ્ટમ ચાલે છે એને, અને જે ઋષિમુનિઓ વિજ્ઞાન આપી ગયા છે એને બહુ સારો સંબંધ છે. તો એ ઋષિમુનિઓનું બધું વિજ્ઞાન મફત છે. આજના બધા જે પશ્ચિમ વિજ્ઞાન એમાં ઇટ કોસ્ટ યુ મની. આજે સામાન્ય રીતે આપણે પણ શરીરમાં કંઈ પણ થાય ને ડૉક્ટર ત્યાં જઈએ તો વી હેવ ટુ પે, રાઈટ? જ્યારે ભારતના ઋષિમુનિઓ જે મૂકી ગયા છે એના માટે કોઈ ચાર્જ એ લોકોએ મૂક્યો નથી, કોઈ પેટન્ટ નથી કરી. તો કેટલું અદ્ભુત છે. તો આપણે ચાલો આમાં ડાઈવ કરીએ, ધીરે ધીરે ડાઈવ મારીએ, ડીપર જઈએ અને ભારતના જે ઋષિમુનિઓ વિજ્ઞાન આપી ગયા છે એના પ્રત્યે ડગલા ભરવા માંડીએ. તો અમારો પ્રયાસ છે કબીર વિઝડમમાં કે આ 2026ની સાલમાં ઘણા બધા ભાઈઓ બહેનોએ ફીડબેક આપ્યો કે ભાઈ હા, આધ્યાત્મિક જ્ઞાનની સાથે આપણે આ વિજ્ઞાનમાં પણ પ્રવેશ કરીએ, કે આપણે બોડી અને માઇન્ડને હીલ કેવી રીતે કરીએ અને એનો સંબંધ કેવી રીતે જાણીએ. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે સ્વર વિજ્ઞાન. સ્વર વિજ્ઞાન એટલે શું? સ્વર એટલે શ્વાસ. શ્વાસનું એક વિજ્ઞાન શું છે અને શ્વાસ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો કબીર સાહેબની એક બે સાખી હું, આપણે કબીર સાહેબને તો યાદ કરીએ જ છીએ અને કરવા જ જોઈએ. તો કબીર સાહેબ કહે છે કે જહાં સાસ ઠहरी सहज में, जहाँ सांस ठहरी सहज में, तहाँ मन ठहर जाए, तहाँ मन ठहर जाए, कबीर कहे अनुभव वही, કહે કબીર અનુભવ વહી, શબ્દાતીત ઠહેરાય. કેટલી સરસ વાત કરી છે આ સાખીમાં. કબીર સાહેબ કહે છે કે જ્યાં શ્વાસ સહજમાં એ થાય છે, એક રિધમમાં આવે છે, તો ત્યાં મન પણ સ્થિર થઈ જાય છે. કારણ કે આપણે સૌએ જોયું કે ભાઈ એક વિજ્ઞાન આજે કહે છે કે સાયકોસોમેટિક ડિઝીઝ, કે 70% કે 80% જે પર્સન્ટેજ હોય એટલા ડિઝીઝ જે શરીરમાં થાય છે એ મન દ્વારા થાય છે. મનનું આપણે સંચાલન કરી શકતા નથી સારી રીતે, એટલે એ સાયકોસોમેટિક ડિઝીઝ એને કહેવામાં આવે છે. તો એ ક્યાં છે? જ્યારે મન આપણું સંતુલિત નહીં રહે, અંદર સ્ટ્રેસ આવી જાય અને ક્રોનિક સ્ટ્રેસમાં આપણે ફસાઈ જઈએ, ત્યારે એ ક્રોનિક સ્ટ્રેસને લીધે જે શરીરમાં ઉત્પન્ન થતા રોગો, એ બધા રોગો તો પ્રદર્શિત જ થાય, પણ એના મૂળિયા આપણે મનની અંદર હોય છે. તો આજે જ વાત કરી તેમ ડૉક્ટર લોકો તો ફક્ત શરીરને જ ફિક્સ કરશે, એ લોકો મનની અંદર પડતા નથી, કારણ કે એ લોકોનો બિઝનેસ એ મળે નહીં. એ લોકો તો રોગ કરે,
ફાર્માસ્યુટિકલ કંપની અને જે પ્રમાણે દવા આપવાની હોય તે આપે અને એ લોકોનો બિઝનેસ પતી ગયો. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ અને તમને પાછા બોલાવે. સો એનીવે ધીસ ઇઝ ગુડ, વેરી નાઇસ, એન્ડ વી આર નોટ અગેન્સ્ટ મેડિકલ ફિલ્ડ, ઇટ્સ વન્ડરફુલ. પરંતુ આપણે ઋષિમુનિઓ તરફ જઈએ, આપણા સદગુરુ જ કહે છે કે મનને સ્થિર થાય ને એનો અનુભવ શબ્દાતીત વાતચીતમાં નહીં પણ એનો જાત અનુભવ કરવો પડે. અને બીજી સાખીમાં કહે છે, ચલતી સાસન ચેતિયો, ચલતી સાસન ચેતિયો, સોયા રહા અજાન. ચલતી સાસન ચેતિયો, સોયા રહા અજાન. કબીર કહે અબ ચેત લે, કબીર કહે અબ ચેત લે, સાસન રહે મહેમાન. કેટલી સરસ વાત કરી છે કે સાસન રહે મહેમાન. એમ કે જ્યાં સુધી શ્વાસ છે, ચલતી સાસન એટલે કે જ્યારે શ્વાસ ચાલતો હતો ત્યારે તું ચેતેલો નહીં, એમ કે તું ચેતતો જ નથી. અને સોયા રહા જાન, બસ ઊંઘતો રહ્યો જીવનભર શ્વાસ પ્રત્યે જેમ. બીજી બધી વસ્તુઓ તો જોવામાં આપણે ઇન્ટરેસ્ટ લઈએ છીએ, પણ શ્વાસ પ્રત્યે તું ઊંઘતો રહ્યો. કબીર કહે હવે ચેત લે, અત્યારે તું ચેતી લે, જાગ એને ચેતી લે, કારણ કે શ્વાસ અને રહે મહેમાન. આ શ્વાસ છે એ કાયમનો મહેમાન નથી, ગમે ત્યારે છૂટી જશે. અને આપણે સૌએ જોઈએ જ છે, આપણા સગા સંબંધીઓ અને એનો પૃથ્વી પરની યાત્રા પૂર્ણ થાય ત્યારે આપણે કે એમનો છેલ્લો શ્વાસ, એમ કે 2 વાગે લીધો કે 3 વાગે લીધો છેલ્લો શ્વાસ એમ. તો એટલા માટે કબીર સાહેબ આપણને ટકોર કરે છે કે કહે કબીર અબ ચેત લે, સાસ ન રહે મહેમાન. તો મિત્રો આપણે આ શ્વાસનું જે સ્વર વિજ્ઞાન છે એના પ્રત્યે શરૂઆત કરીએ. અને મારો પ્રયાસ છે કે ભાઈ આપણે થોડું સાયન્સને લાવશું અને પછી આપણી અંદરની સિસ્ટમ સમજશું, શરીરની કેવી રીતે થોડીક ચાલે છે. અને પછી શું કરશું કે આપણે યોગ અને પ્રાણાયામને લાવીશું. તો આ ત્રણનો સંબંધ શું છે અને બોડી અને માઇન્ડ એકબીજાને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે, પ્રભાવ કરે છે, કે ભાઈ માઇન્ડ બોડીને અને બોડી માઇન્ડને. તો આ શીખીશું ને તો શું થશે કે છેલ્લે આપણે બધાનો જ ધ્યેય એવો હોય કે ભાઈ મને ખબર નથી કે મારે અંતિમ શ્વાસ ક્યારે પૂર્ણ થવાનો છે, એનું એક આપણે ચિંતા કરવાની કે જરૂર નથી, તો આવવાનો તો ગમે ત્યારે આવવાનું છે, 60, 70, 80, 90, 100. પરંતુ ત્યાં સુધી હું કેવી રીતે હેપી હેલ્ધી અને ડાય વન ડે. આપણો સૌનો એક જ વસ્તુ હોય. અને આજે શું થયું છે કે આપણે જોઈએ છે તો કે ભાઈ આપણે એમ કે મારે નિરોગી રહેવું છે અને ખાસ તો મારી મેમરી શાર્પ રહેવું જોઈએ અંત સુધી એનો. તો પછી અને મારું હલનચલન રહેવું જોઈએ અને ઇન્ડિપેન્ડન્ટ રહેવું. તો એની શરૂઆતનો પાયો આપણે અત્યારથી જ કરવો પડે. છેલ્લી પેલું કે આગ લાગે ને કૂવો ખોદવા જાય તો પોસિબલ નથી. તો એટલા માટે આપણે સ્વર વિજ્ઞાન, શ્વાસના વિજ્ઞાન પર આપણે થોડો ભાર મૂકીએ અને આગળ વધીએ કે ભાઈ આ શું છે. તો એક મારી પાસે સ્લાઇડ શો છે, એટલા માટે હું શેર કરું અને સ્લાઇડ શો શેર કરીને આપણે થોડું શ્વાસ વિશે કેમ ઇમ્પોર્ટન્ટ છે એ જાણીશું ને પછી આપણે થોડીક પ્રાણાયામ કરીશું. મુદ્રા પ્રાણાયામ પર આજે શીખવીશ, કારણ કે આપણે પાછળ પણ કરેલું જ છે, પરંતુ એક રિપીટિશન થશે અને શરૂઆત આપણે શ્વાસનું સંચાલન કે આયામથી કરીશું. તો ચાલો આપણે થોડું શીખીએ. આ અમારા જે ગુરુ હતા બકુલભાઈ સોનીજી, અને અમે એને કહેતા, તો એમણે સારથી કરીને એક અમે ઓર્ગેનાઇઝેશન એમણે ચાલુ કરેલું અને અમે હંમેશા રિટ્રીટમાં જતા. તો એમ એ તો દેશ છોડીને ધામમાં પહોંચી ગયા છે, પણ એમણે આ બધું મૂકી ગયેલા અને કીધું કે રાજુભાઈ છે કે ચંદ્રશેખરભાઈ છે કે જેમણા બધા એમના અમે લોકો ક્લોઝ હતા, એમને કહ્યું કે તમે ચાલુ રાખજો આ પ્રવાસ અને શેર કર્યા કરજો. જે આપણે કહે ને જ્યોત સે જ્યોત જલાતે ચલો. તો આપણે શ્વાસ વિજ્ઞાન વિશે જાણીએ. હવે જો આપણે બધા જાણતા છે કે શ્વાસ જેટલા ફાસ્ટર હોય
તો એમ કે જે એનિમલને જોયું તો રેબિટ 80 બ્રેથ પર મિનિટ લે, મંકી 32, ડોગ કંઈ 29, તો જીવે કેટલા વર્ષ? તો 20 વર્ષ. મંકી તો કે 10 વર્ષ, રેબિટ 8 વર્ષ એમ કહે છે. હોર્સ ઘોડો એ 19 બ્રીધિંગ હોય છે, તે 25 વર્ષ જીવે. હ્યુમન બિંગ લગભગ 13 થી 15 શ્વાસ પર મિનિટ લઈ તો 100 વર્ષ સુધી જીવે, 13 હોય છે. પછી સાપ છે અને છેલ્લે છે ટર્ટલ આવે છે, કે આપણે જો કે ટર્ટલ કાચબો 500 વર્ષ પણ જીવે, કારણ કે એ કંઈક 5 જ બ્રેથ પર મિનિટ લે છે. હવે આગળ વધીએ. હવે વિચાર કરો કે આપણે લગભગ 21,600 શ્વાસ પર ડે લઈએ છીએ. 21,600 ક્યારે? આપણે 15 પર મિનિટ લઈએ ને એને ગુણીએ તો 60, અને તે રીતે તો લગભગ 78 લાખ આઈ થિંક જેવા કંઈ જે આંકડો આવતો હોય એટલા વર્ષના આપણે શ્વાસ લઈએ. અને જો 20 પર મિનિટ આપણે લઈએ વિચ ઇઝ ફાસ્ટર, તો આપણે કેટલા બધા કરોડમાં જાય શ્વાસ આપણા પર યર. હવે આગળ વધીએ. હવે આ એક ઇમ્પોર્ટન્ટ છે. તમે જો કે આપણી જે લંગ્સની કેપેસિટી છે ને એ 5800 સીસીની આપેલી છે આપણે જ્યારે પૂર્ણ શ્વાસ લઈએ ત્યારે. પણ આપણે છે ને આપણું જે શ્વાસ છે ને એ ચેસ્ટમાંથી જ લઈએ નોર્મલી, કારણ કે કબીર સાહેબે કીધું ને કે આપણે ઊંઘતા છે શ્વાસ પ્રત્યે, આપણું જાગરણ નથી, આપણી અવેરનેસ નથી, અને એક ઓટોમેટિક ચાલ્યા કરે છે શ્વાસ. તો આપણી જે ફૂલ કેપેસિટી આપી છે તેના પર આપણું ધ્યાન નથી જતું અને આપણે એને ઉપયોગ નથી કરતા. એટલે આપણે વી લીવ ઓન ધ ટેબલ ધ કેપેસિટી. તો જોઈએ કે લગભગ નેક્સ્ટ સ્લાઇડમાં બતાવું કે જ્યારે આપણે ડાયાફ્રામ છે એનું બ્રિધિંગ કરીએ અને જો ફક્ત ચેસ્ટનું બ્રિધિંગ કરીએ તો શું થાય કે 80% અનયુઝડ આપણી કેપેસિટી છે. જ્યારે આપણે થોરાસિક કે ભાઈ ચેસ્ટનું જ ફક્ત પેલું કે ને બહુ શોર્ટ બ્રિધિંગ કર્યા કરીએ તો 80% આપણે ઓન ધ ટેબલ અનયુઝ રહી છે. અને જો ડાયાફ્રામિક બ્રિધિંગ કરીએ તો શું થાય કે 60% જે આપણે વધારી શકીએ. તો એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી બ્રિધિંગ કેવી રીતે એક ફૂલ પોટેન્શિયલ, જે રીતે હ્યુમન બિંગનું કે આપણું પોટેન્શિયલ એમ કે ને કે ભાઈ તમારું પોટેન્શિયલ બહાર કાઢો જીવનમાં. કંઈ ને કંઈ આગળ વધવું હોય તો ફૂલ પોટેન્શિયલ તમે જાઓ એમ. પછી તમે રમત ગમતમાં આવો કે પછી મેડિકલ ફિલ્ડમાં કે કોઈ પણ ફિલ્ડમાં આવે, તમારું ફૂલ પોટેન્શિયલ બહાર નીકળવું જોઈએ. તે રીતે આ ફૂલ પોટેન્શિયલ આપણી બ્રિધિંગ. તો અને બીજું કે હવે આપણે આ એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે, હું શેર કરું બિફોર વી એન્ડ, અને ધેન વી ગો ઇન ટુ ધ પ્રેક્ટિકલ પાર્ટ ઓફ ઇટ. તો આપણે જે શરીર છે એ શરીરમાં આપણે જોયું કે કેટલી બધી સંચાલન ઓટોમેટિક થાય છે, જે નિયમો પ્રમાણે આશાબેને પ્રાર્થનાથી કહ્યું આપણે તે એના નિયમ છે, શક્તિના નિયમ છે અંદરના. વિચાર કરો કે આપણને જો પ્રભુએ સામાન્ય રીતે છૂટ આપી હોય, કે છૂટ કરતાં પણ આપણા હાથમાં કંટ્રોલ મૂકી દીધો હોય કે ભાઈ ત્યારે જઈમાં પછી લીવરને કહેવાનું કે હું આજે જઈમાં છું તેમાં મારે આટલા પ્રમાણમાં આટલા એન્ઝાઇમ જોઈશે, તો તું આટલો એન્ઝાઇમ બનાવ અને છોડ. એનો આટલો ડોઝ છે, આટલો ડોઝ છે, એમ લીવરને આપણે કહી શકતા, આપણે જો કંટ્રોલ કરવાનું સોંપેલું હોય તો. અને પછી આપણે પેન્ક્રિયાસને કહીએ કે તારે આટલું ઇન્સ્યુલિન બનાવવાનું છે. હવે વિચાર કરો, જો આ કોમ્પ્લિકેટેડ સિસ્ટમ જો આપણા હાથમાં આપી દીધેલી હોય અને ઓટોમેટિક નહીં હોય તો આપણી દશા શું થાય? આપણે તો તેમાં તે જ ધંધામાંથી ઊંચા નહીં આવીએ. જઈમાં પછી ચાલો ભાઈ આ મારે તો હવે કેલ્ક્યુલેટ કરવાનું છે કે કેટલું એન્ઝાઇમ મારે છોડવાનું છે, કેટલું લીવરને શું કહેવાનું છે, રાઈટ? તે જ રીતે શ્વાસનું સંચાલન જો જોઈએ તો શ્વાસનું સંચાલન જો આપણે એક વસ્તુ જોઈએ કે 3 શક્તિથી આપણું શરીર ચાલે. મેઇન ફૂડ, પાણીથી અને આ શ્વાસ. તો ફૂડ તો આપણે દિવસમાં 3-4 વાર લઈએ. પાણી
10-15 વાર પીતા હોઈએ, પણ શ્વાસ 24 કલાક ચાલે તો હવે એ જે સૌથી મહત્વની છે, પેલા બે પર તો કંટ્રોલ છે, ફૂડ ક્યારે ખાવું અને નહીં ખાવું, કે પાણી પીવું કે નહીં પીવું, એ આપણા હાથમાં. પણ શ્વાસ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ એણે ઓટોનોમસ કરી નાખ્યું કે આ વસ્તુ જો મનુષ્ય પર છોડા તો મનુષ્ય ભૂલી જવાનો છે શ્વાસ લેવા. અને પછી આપણે કે આ માણસનું શું થયું હોય, શ્વાસ લેવાનું ભૂલી ગયો એમ કે, એટલે હવે ગયો કામથી. તો એવું નથી. તો આપણે શું છે કે આપણા શરીરની અંદર ઓટોમેટિક જે એક સિસ્ટમ મૂકી દીધી શ્વાસની. હવે શું છે કે આ એક વસ્તુ સમજવાની છે કે આપણી અંદર જે બધી ઓર્ગન છે, અને ઓર્ગનને જે સિસ્ટમ કંટ્રોલ કરે છે, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, ઓટોમેટિક નર્વસ સિસ્ટમ આપણી ચાલે, ને તેને બે ભાગમાં વહેંચી દીધી, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો આ બંનેના જુદા જુદા એ છે. આ સાયન્સ કઈ છે, સાયન્સને એટલા માટે લાવવામાં આપણે આવીએ છીએ કે આજે સાયન્સ એગ્રી થયું છે શાની સાથે, સ્વર વિજ્ઞાન સાથે, કે શ્વાસના સંચાલન સાથે. અને સાયન્સ પણ એગ્રી થયું કે જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે, કે જે ફાઇટ અને ફ્લાઇટ કહી, કે જે આપણે જરૂરી છે, જ્યારે પણ આપણે ડેન્જરમાં હોઈએ તો આપણે એનો સામનો કરી શકીએ, અને કર્મ જે કરવાના છે એ કર્મ કરવા માટે સિમ્પેથેટિક સિસ્ટમની ખાસ જરૂર છે. અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ છે એ રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ, એ આપણને કુલ અને કામ રાખે. હવે આને આપણે બેલેન્સ રાખવાનું છે. શું થાય છે કે જ્યારે આપણે 2 લાખ વર્ષ પહેલાં કે જે મનુષ્યનું જે બ્રેઇન છે એ કેવમાં રહેતા, ત્યારે સતત ડરમાં રહેતા કે ભાઈ ગમે ત્યારે જંગલી પ્રાણી આવીને આપણો પીછો કરીને આપણને હેરાન કરે કે મારી નાખે. તો એ ભયથી તે કેવવાળો માણસ જીવતો. હવે આજે તો કોઈ ભય છે નથી આપણને, કે વાઇલ્ડ એનિમલ ઓચિંતો આવી પડવાનો. આપણે બધા સિટીમાં રહીએ, સારા ઘરમાં રહીએ, પણ જે ચિંતા છે કે બીજી બધી વસ્તુઓ છે, એના દ્વારા આપણે સ્ટ્રેસ ઉત્પન્ન કરીએ સંબંધોમાં, કે આપણી ઈચ્છાઓ પૂર્ણ નહીં થઈ, કે ઘણી બધી વસ્તુઓથી આપણે એક સ્ટ્રેસ ઉત્પન્ન કરીએ, પણ એના વિશે આપણે જાણતા નથી. અને પેરાસિમ્પેથિક સિસ્ટમ છે એ રેસ્ટ અને ડાયજેસ્ટ, કે એ આપણને કુલ અને કામ રાખે. તો શું થાય કે આપણે બેલેન્સમાં રહેવાનું છે. એકદમ પેરાસિમ્પેથિક સિસ્ટમમાં પણ નથી જવાનું કે આપણે લેઝી થઈ ગયા સોફા પર સૂઈ જઈને કંઈ કામ નહીં કરીએ. અને સિમ્પેથેટિકમાં રહીએ તો હંમેશા કાર્યરત રહીએ અને સ્ટ્રેસ ઉત્પન્ન કરીએ તો પણ શરીર સારું નથી રહેતું. એટલે આ જે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ બે ભાગમાં વહેંચેલી છે, તો એ બંને ભાગને આપણે બેલેન્સમાં કેવી રીતે રાખીએ, અને એનો સીધો સંબંધ કેવી રીતે છે. તો આ એક જોઈ લે કેવું કોમ્પ્લિકેટેડ છે કે દરેક ઓર્ગન આ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. હવે હું સારથી ઓર્ગેનાઇઝેશન અને ભૂપેન્દ્ર સૌરજીનો આભાર માનું કે એમણે મૂકી ગયેલા કે રાજુભાઈ, આ તમે આ જે વિજ્ઞાન છે ને આગળ વધારતા રહેજો, અને સૌ જે પ્યાસ મનુષ્ય છે એમની સાથે શેર કરીને એમનો પણ આગળ જ્ઞાન વધારતા રહેજો. તો મિત્રો, આ થયું, આપણે આખી ઓટોનોમસ નર્વસ સિસ્ટમને સમજી ગયા. હવે શું થયું કે આપણું મન અને શરીરનો સંબંધ કેવો છે. તો એક સામાન્ય રીતે આપણે દાખલો આપીએ તો કે ભાઈ શરીર અને મન કેવું છે કે ભાઈ ઘોડો અને ઘોડે સવાર. ઘોડો એ આપણો શ્વાસ છે, શ્વાસની જ વાત કરીએ તો, અને ઘોડે સવારે મન છે. જો ઘોડો રિધમિક હશે તો જે ઘોડે સવાર છે એની યાત્રા બહુ સારી રહી, રિધમમાં રહેશે. પણ જો ઘોડો એમ ગમે તેમ એની ચાલ બદલાઈ જાય ને ઊંચે નીચે કૂદવા માંડે તો પછી ઘોડેસવાર પણ પડી જાય, અને ઘોડેસવારની પેલું કે એટલો આનંદમાં અને માણી શકતા નથી. તો આપણે શ્વાસ સાથે કંઈને ને કંઈ કરી શકીએ છીએ. 24 કલાક તો કરી નથી શકવાના, કારણ કે આપણે કાર્યરત રહીએ તરત ભૂલી જવાય કે શ્વાસ ચાલે છે કે નહીં. આપણી અવેરનેસ એ પણ નથી કે આપણે જમણો નસકોરાથી શ્વાસ ચાલે છે કે ડાબા નસકોરાથી શ્વાસ ચાલે છે. એ લગભગ કલાક, 1.5 કલાક કે 2 કલાકની અંદર બદલાહટ થયા કરે છે. કલાક, 1.5 કલાક જમણા નસકોરામાંથી શ્વાસ લેવાતો હોય અને પછી બેલેન્સ થાય
ડાબા નસકોરાથી પાછું કલાક દોઢ કલાક. તો આ એક નિયમ શક્તિથી કેટલો સુંદર રીતે આપણે ઓટોમેટિક, આપણે તો કંઈ કરવું જ નથી પડતું. જે રીતે જમ્યા પછી પાચન શક્તિમાંથી લોહી બનવાનું અને એ રીતે જે બધું ચાલે સંચાલન ઓટોમેટિક છે. તો આપણે પણ આમાં કંઈ કરતા નથી. આપણે ફક્ત એટલું કરી શકીએ કે શ્વાસ પર હું જે મારી ચેસ્ટથી શ્વાસ લઈ રહ્યો છું કલાકોના કલાકો, તેને એટલીસ્ટ દિવસ દરમિયાન થોડાક કલાક પણ હું જે રીતે બેબી કેમ બ્રીથ કરે છે, આપણે નાના નાના બાળકોને જોઈએ તો નાના બાળકો જો સૂતેલા હોય તો જોઈએ કે પેટ એમનું ફૂલે અંદર જાય, ફૂલે અંદર જાય. તો એ લોકો ડાયાફ્રામની નીચેથી બ્રીધિંગ કરતા હોય છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય અને આપણે કામોમાં વ્યસ્ત થઈ જઈએ પછી ડાયાફ્રામમાંથી આપણે ચેસ્ટ બ્રીથિંગમાં આવી જઈએ. એટલા માટે કે આપણે કોઈ જાતનું સંચાલન કરતાં નાનપણથી શીખવેલું નથી અને શીખતા નથી. એટલે ઓટોમેટિક પછી આપણે સ્ટ્રેસફુલ લાઈફ જીવવા માંડીએ. અને સેમ થિંગ જે મેં ચાર્ટ બતાવ્યા એ ચાર્ટ પ્રમાણે આપણું જે 10 કે 12 બ્રિધિંગમાં રહેવું જોઈએ એની જગ્યાએ 15, 17, 18 બ્રેથ પર મિનિટ થઈ જાય અને પછી આપણે મન પણ અશાંત રહી અને ધીરે 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 ક્રોનિક સ્ટ્રેસમાં આવી જઈએ. અને ક્રોનિક સ્ટ્રેસમાં આવીએ તો પછી ડેફિનેટલી બધા ક્રોનિક ડિઝીઝ છે શરીરમાં એ બહાર નીકળવા માંડે. એટલે મૂળિયું ત્યાં છે. હવે તો આપણને સમજ પડી ગઈ અને મારે આ જણાવવું જ હતું કે ભાઈ ધીસ ઇઝ હાઉ ધ ફાઉન્ડેશન ઇઝ. હવે આપણે જઈએ કે ભાઈ મારે આ પેરાસિમ્પેથેટિક સિસ્ટમ છે એને હું કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકું. કારણ કે આપણને કંઈ સ્વિચ તો આપી નથી કે ઓકે ચાલો આ પેરાસિમ્પેથેટિક સિસ્ટમને હું આમ કરું તેમ. હા, મેડિકલ ફિલ્ડમાં શું કરે એ લોકો તમને એન્ઝાયટી કે ડિપ્રેશનને બધાની મેડિકેશન આપે, પણ એ મેડિકેશન કેવી છે, બધી ટેમ્પરરી હોય અને પછી એના ડોઝ વધાર્યા કરવા પડે. આપણે શું કરવું છે કે ભાઈ અત્યારથી જો હું ધીરે 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 શ્વાસનું સંચાલન કરતાં શીખી જાઉં તો એનો ઇન્ફ્લુઅન્સ ડાયરેક્ટ માઇન્ડ પર પડશે અને માઇન્ડ એકદમ શાંત થવા માંડશે. આને અનુભવની વાત છે. બીજું કે શ્વાસ આપણે લઈએ છીએ તો શ્વાસની અંદર લગભગ 20-21% ઓક્સિજન હોય છે, 78% નાઇટ્રોજન હોય છે અને બાકીનું હોય. પરંતુ મેઇન વસ્તુ શું છે આપણે જાણવાનું કે શ્વાસની અંદર પ્રાણ શક્તિ પણ છે અને પ્રાણ શક્તિ અદૃશ્ય છે. અને પ્રાણને સંચાલન કેવી રીતે કરવું, પ્રાણનો આયામ, એ જ વસ્તુ આપણે જે શક્તિની વાત કરી આશાબેને આજે પ્રાર્થનામાં કે આખું બ્રહ્માંડ પ્રભુની નિયમો અને એની શક્તિથી ચાલે છે. તો આ પ્રાણ એક શક્તિ છે. પ્રાણ નહીં હોય તો ભલે આપણું નાક છે, આંખ છે, કાન છે, શરીર છે, એમ કોઈ શબને જોઈએ તો શબની પાસે પણ બધી જ છે, આંખ, નાક, કાન બધું જ છે. આપણી પાસે પણ આંખ, કાન, નાક બધું જ છે. પણ તફાવત શું છે કે એનામાં પ્રાણ નથી, એ શક્તિ નથી કે શક્તિથી જોઈ શકે, શક્તિથી સાંભળી શકે, શક્તિથી વાત કરી શકે. તો મિત્રો, આ સ્વ વિજ્ઞાન અને પ્રાણનું આયામ કરવાનું કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય વિચાર કરો તમે. આ એક અને એટલા માટે આપણી યાત્રા એવી નહીં જવી જોઈએ કે મેં જીવન તો જીવ્યો પરંતુ આ શરીરને હું કેવી રીતે નિરોગી રાખી શકું અને મનને કેવી રીતે શાંત રાખું એ તો હું શીખો જ નહીં. મારે જ્યારે તકલીફ પડી ત્યારે ભાઈ આ ડૉક્ટરને ત્યાં જવાનું, ડૉક્ટર મને ફિક્સ કરશે, એ આધારથી આપણે ચાલતા આવ્યા. પણ હવે આપણે જાગી ગયા છે અને કબીર સાહેબે આપણને ચેતવી દીધા છે. તો જો આપણે પ્રાણાયામમાં શું છે કે પ્રાણ એક શક્તિ એવી છે કે તેનું તમે સંચાલન આપણે કરી શકીએ. તો મુદ્રા પ્રાણાયામ એવી વસ્તુ છે કે ઋષિઓ એમ કહ્યું કે આ મુદ્રા આપણે ધારો કે પંચતત્વના બનેલા છે તો 5 આંગળીઓ છે તે દરેક તત્વની સાથે એ લોકો કહે કે આપણે એ જોડાયેલું છે કે ભાઈ આપણો થંબ છે તો અગ્નિ છે, કે ભાઈ પછી ઇન્ડેક્સ ફિંગર છે એ કે એર છે, પછી બીજી ફિંગર છે એમ કરીને પાણી, પૃથ્વી અને છેલ્લે આ ટચલી ફિંગર છે વોટર એમ.
તો એ પાંચે પાંચ આંગળીઓ અને પાંચ તત્વ સાથે જોડાયેલી છે. તો એનામાં આપણે તો કોઈ બહુ ડિટેલમાં જઈશું નહીં, પરંતુ આપણે શું કરશું કે ભાઈ હા એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ. તો કે ભાઈ આપણે ઉપયોગ કરવો હોય તો મુદ્રા મુદ્રા એટલે એક હેન્ડ ગેસ્ચર આપણે કહીએ, તો આને ચીન મુદ્રા કહેવામાં આવે. આમ તો ચીન મુદ્રાથી જો આપણે જ્યારે શ્વાસ લઈએ તો શું થાય કે ચીન મુદ્રાથી શ્વાસ લઈએ તો એ આપણી નાભીથી નીચેના ભાગમાં પ્રાણ શક્તિ જાય આપણી. એ અનુભવની વાત છે. એ તમે બિગિનિંગમાં શરૂ કરશો તો પહેલે દિવસે કદાચ નહીં આવે, પણ જો તમે અભ્યાસ કરતા રહેશો 2-3 મહિના સુધી અને તમે ફક્ત જોવાનું છે, વિટનેસ કરવાનું છે કે હું શ્વાસ લાવું ત્યારે શું એ શ્વાસની ગતિ કેવી રીતે ચાલે છે, શક્તિની ગતિ કેવી રીતે ચાલે છે, તો તમે જોશો કે ધીરે 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 તમે, કારણ કે મન શાંત થવા માંડે પછી તમારું ફોકસ અવેરનેસ વધી જાય, પછી જોશો કે હા હું જ્યારે મુદ્રા બદલું છું ત્યારે મુદ્રાથી જ આ પ્રાણ શક્તિ જુદા જુદા શરીરના ભાગમાં જાય છે. ને ત્યારે તમને એમ થાય અહો આ આઈ વિશ કે આઈ વુડ હેવ નોન ધીસ થિંગ વે અર્લિયર દેન ટુડે. તો આપણે જુદા જુદા પ્રાણ એ શક્તિ મોકલી શકીએ અને શક્તિ મોકલીને આપણે હીલ કરી શકીએ આપણી જાતને, આવા અવયવો. કારણ કે વિચાર કરો કે આપણા અવયવો છે, હાર્ટ 70-80-90-100 વર્ષ સુધી ચાલે. આપણે તો સૂઈ જઈએ, શરીર સૂઈ જાય. આપણે એમ નથી કહેતા હાર્ટને કે ઓ ચાલો રાતના 10 વાગી ગયા હોય તું પણ સૂઈ જા અને સવારે આપણે જાગીશું. એ તો પોસિબલ નથી. એ સૂઈ ગયું તો આપણે પણ ઉઠવાના નથી. તો હાર્ટ તો રિથમેટિક ચાલ્યા જ કરે છે. 80-90 વર્ષ 100 વર્ષના પંપ એનું જ્યારે પૂર્ણ થવાનું હોય ત્યારે જ બંધ થાય. રાઈટ? શ્વાસોશ્વાસ પણ ચાલ્યા જ કરે છે. તો મિત્રો વિચાર કરો કે આ બીજા બધા લીવર છે, સ્ટમક છે, બધા અવયવોને આપણે પ્રાણ શક્તિ કેવી રીતે પ્રદાન કરીએ તો હેલ્ધી રહીએ. ઓકે, અને એના પર આપણે આજે 3 મુદ્રા કે એટલીસ્ટ મુદ્રા પ્રાણાયામ પર હું તમને બિગિનિંગમાં વેરી ફંડામેન્ટલ, વેરી ઇઝી, અને આપણે શું કરશું કે ભાઈ આ ચીન મુદ્રા છે એ સમજી ગયા કે આ રીતે 3 આંગળીઓ આમ છે અને આપણે એ ઇન્ડેક્સ ફિંગર અને થંબને આપણે આ રીતે કરીએ. રાઈટ? અને આ નીચે કે ઉપર, આ પણ ઉપર પણ મૂકી શકો તમે અને નીચે પણ મૂકી શકો. પણ ઉપર તમે મૂકો તો જ્યારે સૂર્ય હોય દિવસ દરમિયાન તો આ ઉપર મૂકો તો તમે સૂર્યના જ્યારે સૂર્ય બહાર હોય સ્પેશિયલી દિવસ દરમિયાન તો આ રીતે તમે કરી શકો. તો આપણે શ્વાસ લઈશું ને અને શ્વાસ બહાર કાઢતી વખતે ઇધર યુ કેન કેન્ડલ બ્લો કરતા હોય તેમ ધીરેથી શ્વાસને બહાર કાઢજો, કાં તો પછી નાકથી પણ તમે શ્વાસોશ્વાસ કરી શકો. અને ખાસ એટલું ધ્યાન રાખીશું કે આપણે જો 2, 3, 4, 5થી શ્વાસ ઊંડા લઈએ, 4થી, તો પછી 6થી આપણે બહાર કાઢીશું. અત્યારે આપણે એને રિટેઇનિંગ કે એના વિશે કોઈ વાત કરશું નહીં. એની આપણે ભવિષ્યમાં જેમ જેમ આપણે પારંગત થતા જઈશું તેમ તેમ એના પર કુંભક ને રેચક ને એ બધાની વાત કરીને આગળ વધશું. પણ આજે ફંડામેન્ટલ આપણે અનુભવીએ અને તમે ધીરે 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 શાંત થઈને જોશો પ્રેક્ટિસથી કે શ્વાસ કેવી રીતે ગતિ કરે છે, પ્રાણ કેવી રીતે ગતિ કરે છે આપણા શરીરની અંદર. તો આ રીતે જો એક યોગ સાયન્સમાં એક વસ્તુ નિયમિત એ લોકો કહે છે કે જ્યારે પણ પ્રાણાયામ કરો ત્યારે ટટ્ટાર બેસજો, કે તમારી એટલીસ્ટ બેક જે છે તે સ્ટ્રેટ હોવી જોઈએ. અને એક એનું વિજ્ઞાન છે, એનું પણ ભવિષ્યમાં કેમ સ્પાઇન આપણી ઇરેક્ટ રાખવી પડે. બોડી લૂઝ હોય થોડી એમ, પણ સ્પાઇન ઇરેક્ટ હોય. તો આપણે ચાલો આ ચીન મુદ્રાથી શરૂઆત કરીએ આપણે. અને હું કાઉન્ટ કરાવીશ, 3 રાઉન્ડ આપણે કરીએ. અને હું તમને એકવાર બતાવી દઉં કે હું કેવી રીતે આ કાઉન્ટ કરી આપણે એ કરીશ. મારાથી કાઉન્ટ નહીં થશે કારણ કે શ્વાસ લેતો આમ ત્યારે વાત નહીં થાય. તો ફક્ત તમે મને જોજો. અને તમે જોયું એક વસ્તુ કે ફેસ પર સ્માઇલ રાખવાનું છે આપણે હંમેશા. એક આપણો એમ એકદમ ગંભીર નથી થઈ જવાનું આપણે.
આપણે સુંદર એક મધુર સ્મિત રાખવાનું છે ફેસ પર. તો ચાલો આપણે ચિન્હ મુદ્રાથી શરૂઆત કરીએ. તો હું બેસી જાઉં અને જે લોકો કાર્ય મલ્ટાઈટાસ્કિંગ કરતા હોય એ લોકો કરવાની જરૂર નથી, કારણ કે ફક્ત તમે જુઓ અને જ્યારે તમારી અનુકૂળતાને સમય હોય ત્યારે તમે એ કરજો એમ. પ્રાણાયામ કરી શકો. અને પ્રાણાયામ અમે પણ કોઈ યોગી કે ગુરુ કે માસ્ટર નથી. પ્રાણાયામ તો તમે યુટ્યુબ પરના વિડીયો હજારો છે, લાખો છે, એમાંથી શીખી શકો. અને અમારો પ્રયાસ તો એટલું જ છે કે આપણે જાગૃતતા લાવીએ એ પ્રત્યે, પછી તમારા સમય અને અનુકૂળતા પ્રમાણે અને જે કોઈ માધ્યમ દ્વારા તમે એને શીખી શકો ને કરી શકો. તો ચાલો આપણે બેસીને ચિન્હ મુદ્રાથી પ્રાણાયામ કરીએ. પહેલાં આપણે એક ફક્ત ડીપ બ્રેથ લઈએ અને બહાર કાઢીએ. ટેક અ ડીપ બ્રેથ and exhale. હવે breathe in 2, 3, 4 and breathe out from center of your lips 2, 3, 4, 5, 6. Again breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6 and complete the cycle. આપણે એક આ ચિન્હ મુદ્રાથી કર્યું તો એનાથી નાભીથી નીચેના ભાગમાં શરીરમાં એ પ્રાણ શક્તિ પ્રવાહ કરે. હવે આપણે બીજી મુદ્રા ચિન્હ અને ચિન્હની ચિન્હ મુદ્રા ચિન્મય મુદ્રા. તો ચિન્મય મુદ્રામાં શું છે? આ ચિન્હ મુદ્રા તો આપણે રાખવાની છે, પણ ત્રણે આંગળીઓ વાળી અને અંદર લઈ લેવાની છે. તો હવે આને આપણે તમે આમ રાખી શકો. અને ચિન્મય મુદ્રામાં ગળાથી નાભી સુધીના ભાગમાં પ્રાણ શક્તિ વહેવા માંડશે. અગેન આ અનુભવની વાત છે. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો ને તેમ તમને જ અનુભવ થશે કે હા, આ તો કેવું અદ્ભુત સાયન્સ છે કે ફક્ત મુદ્રા બદલવાથી પ્રાણ શક્તિ જુદા જુદા ભાગમાં જવા માંડી એમ. પણ એ તમારા વ્યક્તિગત અનુભવ પર હું છોડું છું એમ. મારો તો પોતાનો અનુભવ છે જ. એમાં તો કે હું 30 વર્ષથી આનો અભ્યાસ કરું છું. તો આપણે પાછું હું એકવાર બતાવી દઉં કે આપણે 4 કાઉન્ટે શ્વાસ લેવાનો અને 6 કાઉન્ટે આપણે સેન્ટર ઓફ ધ લિપ્સથી ઉચ્છ્વાસ કરશું, રાઈટ. અને ગતિથી 3 વાર આપણે પાછા કરશું. એકવાર તમને બતાવી દઉં. અને ઉચ્છ્વાસમાં સેન્ટર ઓફ ધ લિપ્સમાં એટલા માટે કે તમારા પર કંટ્રોલ રહેશે સારો, અને ધીરે ધીરે સ્મૂધલી તમે એક્સેલ કરી શકશો. સેન્ટર ઓફ ધ લિપ્સ કરો ત્યારે એમ, એક્સેલ કરો ત્યારે. તો ચાલો ચિન્મય મુદ્રામાં આવી જાઓ. બેક તમારી સ્ટ્રેટ અને ફેસ પર સ્માઇલ રાખજો. ફેસ સ્ટ્રેસફુલ નહીં હોવો જોઈએ, કારણ કે એક આનંદમય આપણે પ્રવૃત્તિ કઈ કરતા છે પ્રાણાયામ. તો હું કાઉન્ટ કરીશ, મારાથી કાઉન્ટિંગ જ કરવું પડશે. 3 વાર આપણે કરીએ ચિન્મય મુદ્રા. પહેલાં એકવાર ઊંડો શ્વાસ લઈએ અને exhale from center of your lips. હવે પ્રાણાયામની શરૂઆત. Breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Breathe in 2, 3, 4. Breathe out 2, 3,
4, 5, 6. Breathe in, 2, 3, 4. Breathe out, 2, 3, 4, 5, 6. Breathe in, 2, 3, 4. Breathe out, 2, 3, 4, 5, 6. Complete your round. Always two things you can remember. One is you can close your eyes and keep smile on your face. That will help. કારણ કે આપણી આંખ ખુલ્લી હશે તો અત્યારે આપણે હજુ કમ્પ્લીટલી ફોકસ અને કોન્સન્ટ્રેશન આપણામાં કદાચ પ્રેક્ટિસ નહીં હોય તો નહીં આવી શકે. એટલા માટે આંખ બંધ રાખો તો તમે અંદરની દ્રષ્ટિએ જોઈ શકશો કે પ્રાણ કેવી રીતે એનું હલનચલન કરે છે જસ્ટ બાય મૂવિંગ ધ મુદ્રા. તો આપણે જોઈ લીધું. તો હંમેશા આ વસ્તુ ધ્યાન રાખજો. હવે આપણે ત્રીજી મુદ્રા છે અને એને આદિ મુદ્રા કહે છે. હવે તમને એક વસ્તુ કહું કે આ જે મુદ્રા છે એ ચેનલાઇઝિંગ ધ પ્રાણાયામ કરવામાં મદદ કરે. મુદ્રાથી ચેનલાઇઝ થાય આપણો પ્રાણ. અને બીજા બધા બ્રિધિંગ છે એમાં એનર્જાઇઝિંગ થશે. પણ આ મુદ્રા જે પ્રાણાયામ અત્યારે આપણે ફોકસ કરીએ છીએ એ ચેનલાઇઝ ધ પ્રાણાયામ. બાકીની મુદ્રાઓ બીજી છે, ઘણા બધા પ્રાણાયામ છે એ એનર્જાઇઝ કરે. તો આદિ મુદ્રા એટલે એમાં આપણે થંબને અંદર લઈ લેવો છે અને પછી ફિંગર અને મુઠ્ઠી વાળી દીધી અને મુઠ્ઠી વાળીને આપણે મૂકી દીધું. હવે શું થશે કે પ્રાણ થ્રોટથી આખા બ્રેઇન રિજિયનમાં જશે. આપણા અપર નેક અને બ્રેઇન રિજિયનમાં જશે. તો એ પણ અગેઇન તમારે અનુભવવાની વસ્તુ છે. અરે આ એમ તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો હું એકવાર બતાવી દઉં તમને. તો અગેઇન આંખ બંધ રાખજો ને સ્માઇલ ઓન ધ ફેસ, મધુર સ્મિત. ચાલો તો 3 વાર કરીએ. Take a deep breath first and exhale through center of your lips. હવે let us do આદિ મુદ્રાથી પ્રાણાયામ. 2, 3, 4. Breathe out. 2, 3, 4, 5, 6. Breathe in. 2, 3, 4. Breathe out. 2, 3, 4, 5, 6. Breathe in. 2, 3, 4. Breathe out. 2, 3, 4, 5, 6. And complete your round. તો હવે આપણે જોયું કે ચીન મુદ્રા, ચિન્મય મુદ્રા, આદિ મુદ્રા. હવે બીજી એક બે મુદ્રા છે કે ઘણીવાર આપણને બેક સાઈડે પ્રાણને લઈ જવો હોય તો કેવી રીતે લઈ જઈ શકો તમે એમ. તો બેક માટે આપણી ફિંગર છે ને અંદર ટકીન કરી રાખવાની છે અને અંગૂઠાને સીધો રાખવાનો છે, ટટ્ટાર જેટલો બને તેટલો. અને શું થશે કે આ ટટ્ટાર આપણે રાખીશું ને તો જે પ્રાણ છે એ આપણા બેક સાઈડે, આપણી લોઅર બેક છે, અપર બેક છે, એ આખા શોલ્ડર રિજન એ બધામાં મોકલવો હોય તો આમાં 4 વેરિએશન છે. એક તો આ મુદ્રા, આ છે મુદ્રા. પછી તમે એને સાઈડ પર લઈ જઈ શકો, અંદર લઈ જઈ શકો અને આ ટેલ બોન પર જાય જો તમે ઊંધું કરો તો. દરેકમાં અત્યારે સમય નથી આપણી પાસે એટલે ફક્ત આપણે એક આ જ કરશું કે સ્ટ્રેટ રાખી અને આપણે બેકમાં લઈ જઈએ હવે પ્રાણને. બરાબર. તો અગેઇન હું એકવાર તમને બતાવી દઉં. Smile on your face and eyes are closed when you do that. But right now you can watch me. અને આ પણ એક્સપિરિયન્સની વસ્તુ છે. એકવાર જેમ જેમ તમે જોશો ને તેમ તેમ
બેકની અંદર જો દુખાવો કે સ્ટ્રેઇન રહેતો હોય ને તો ધીરે 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 જો તમે 5, 10, 15 મિનિટ ફક્ત બેકના જ માટે કરો ને તો જોશો કે આ તો કેટલી સારી રીતે મારી બેકમાં પ્રાણ શક્તિ ગઈને મને હીલ કર્યું. ઇટ્સ અ વન્ડરફુલ થિંગ. મેં તો પોતે અનુભવ કર્યો જ છે. અને જેમને પ્યાસ છે તે સ્વ-અનુભવથી જ તમારો વિશ્વાસ વધારે વધારે વધશે. તો મિત્રો, ટેક અ ડીપ બ્રેથ and exhale through center of your lips. ચલો, તો હવે breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Complete your round and open your eyes. તો આ બેઝિક મુદ્રા થઈ. હવે ઘણીવાર આપણને થાય કે એવી કોઈ મુદ્રા છે કે જેની લીધે આખા શરીરમાં પ્રાણ શક્તિ જાય. હા, તો એને પૂર્ણ મુદ્રા કહેવામાં આવે છે. હવે પૂર્ણ મુદ્રા આપણે કરીએ ત્યારે શું થાય કે આખા શરીરમાં જશે. અને એને માટે આપણે થંબને અંદર લેવાનો, ટકીન કરવાનો, મુઠ્ઠી વાળી દીધી. આ મુઠ્ઠી વાળ્યા પછી આપણા જે નકલ્સ છે એને ભેગા કરવાના છે આમ. બરાબર? મેં શું કર્યું? થંબ ઇન, ફિંગર બંધ કરી દીધી, મુઠ્ઠી વાળી દીધી, નકલને એકબીજાની સાથે જોડી દીધા. જોયા? પછી મેં એને નકલને આમ આમ મૂક્યા, રાઈટ? અને પછી મને સ્ટ્રેટ કરતો છું થોડું. હવે શોલ્ડર્સ આર લિટલ બીટ અપ, પણ રિલેક્સ મોડમાં. આપણી બેક તો સીધી સ્ટ્રેટ થઈ જવાની. હવે આપણે આ મુદ્રા એને પૂર્ણ મુદ્રા કહી. એનાથી તમે પ્રાણ શક્તિ આખા શરીરમાં જશે, સંચાલન એનું આયામ થાય. તો હું એકવાર તમને બતાવી દઉં. તો જે ભાઈઓ બેઠા છે અને આવી રીતે ખુરશી પર પણ કરી શકો. એવું કંઈ નથી કે તમારે સુખાસનમાં કે પદ્માસનમાં બેસવાનું. દેર ઇઝ નો સચ થિંગ. તમે ફક્ત બને ત્યાં સુધી કમરને ટટ્ટાર રાખો તમે એમ. તો આપણે આ પૂર્ણ મુદ્રા કરીએ આ રીતે, ને હું તમને ગાઈડ કરીશ. ચાલો, તો ટેક અ ડીપ બ્રેથ. Exhale from center of your lips. Keep smile on your face and close your eyes. Breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Breathe in 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. And complete your round. તો આ થઈ આપણી મુદ્રા પ્રાણાયામ. અને બીજી બધી બહુ મુદ્રા છે, અસંખ્ય મુદ્રા. તમે યુટ્યુબ પર શોધી શકો. મારો કહેવાનો મતલબ આ વખતે આજે તો એટલો જ હતો કે મુદ્રા દ્વારા આપણે પ્રાણને સંચાલિત કરી શકીએ, ચેનલાઇઝ કરી શકીએ અને હીલ કરી શકીએ આપણા શરીરને. અને સાયન્ટિસ્ટે પણ આજે તો સાયન્સે પુરવાર કર્યું છે કે ડાયરેક્ટ બ્રેથ રેટ જેમ જેમ આપણા ડીપર અને લાંબા થતા જશે તેમ તેમ આપણું માઇન્ડ પણ શાંત થશે. અને આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે પ્રાણાયામ કરીએ ત્યારે શું થાય કે મન ભટકવા માંડે. તો મનને આપણે એક જગ્યાએ રાખવાનું છે. જેમ શરીર બેઠું છે તો મન કેમ પણ ત્યાં નહીં રહે. તો હું તમને સામાન્ય રીતે મેં પાછળ પણ આગળ પણ એકાદ એપિસોડમાં કીધેલું કે આપણે કાઉન્ટિંગ કરવાનું ને ઊંધું કાઉન્ટિંગ કરવાનું. જો તો 4, 2, 4, 3, 2, 1, 0. 6, 5, 4, 3, 2,
1 0 એ રીતે. તો શું થાય, માઇન્ડને કંઈ ને કંઈ કામ જોઈએ, અને માઇન્ડને જ્યારે આપણે કામ સોંપીએ ને ત્યારે એમાં વ્યસ્ત થઈ જાય તો એ ભટકતું જતું રહે, ને પછી એનો જે આપણને જે પીસ અનુભવશું ને એ 10 ગણી વધી જશે. પ્રાણાયામ કરો અને મન ભટકતું હોય તો પ્રાણાયામના ફાયદા તો તમને થવાના, પરંતુ જો મન ભટકતું હોય તેને અટકાવીને ગણતરીમાં લાવીએ અને આપણે પ્રાણાયામ કરીએ તો એના અનેક ગણા ફાયદા થશે, એને સ્ટ્રેટ અને ફાસ્ટર. કારણ કે આજે આપણને શું થાય કે મનની શાંતિ ફાસ્ટર જોઈએ, કે ભાઈ મારું મન કેવી રીતે હું ફાસ્ટ શાંત કરી દઉં, રાઈટ, રાધર દેન યુ ડિફિકલ્ટી લાંબો સમય લઈ ના. તો આ રીતે પ્રાણાયામ પણ થશે, પ્રાણનું સંચાલન પણ થશે, અને મનની શાંતિ પણ વધશે. અને બીજા જે ભવિષ્યમાં આપણે ઉજ્જયી પ્રાણાયામ છે અને ભ્રષ્ટિકા પ્રાણાયામ છે, એ બધા પ્રાણાયામ કરીશું ને, અને એની પાછળનું સાયન્સ શું છે. કારણ કે જે વાત કરીને આપણે જે ક્રોનિક સ્ટ્રેસમાં જીવીએ છીએ ઘણીવાર, કારણ કે આપણે ભૂતકાળમાં મન શું કરે, ભૂતકાળમાં આપણે કહીશું આપણા ધ્યેય પ્રમાણે આપણે કે ગોલ પ્રમાણે વી કુડ નોટ અચીવ લોટ ઓફ થિંગ્સ. સો ઇફ વી ડીન અચીવ સમથિંગ વી ફીલ ઇન અ રિગ્રેટ કાઇન્ડ ઓફ અ થિંગ, ઓર આપણને કોઈ બનાવી ગયું હોય તો તેના પ્રત્યેનું આ થાય, કંઈ પણ ગમે તે રીતે સંબંધોના લીધે, સફળતાના કે અસફળતાના લીધે, ગમે તે રીતે મન છે તે આપણને દુઃખી કરે. કારણ કે આપણને શીખવામાં નથી આવ્યું કે એ મનનું સંચાલન આપણે કેવી રીતે કરવાનું છે. તો જ્યારે આપણે સંચાલન કરતાં શીખી જશું ને અવેરનેસ દ્વારા, અને શિફ્ટ કરતા રહીશું, અને પ્રાણાયામ દ્વારા ડીપર બ્રિધિંગને લીધે તો બોડીમાં પ્રાણની શક્તિ સંચાલન કરશે, ને કાઉન્ટિંગથી માઇન્ડ પીસફુલ થશે. તો કેન યુ ઇમેજિન એ પેલું કબીર આપણે કેબીસીમાં અમિતાભ બચ્ચન કે ને સોના પે સુહાગ, એમ કે આપણને કહીને એમ જે લોકો કબીર આપણે કેબીસી જોતા હોય, કોણ બનેગા કરોડપતિ, તેમ તો તેની જગ્યાએ આ સોના પર સુહાગ જ્યારે આપણે મનને પણ બ્રિધિંગ સાથે જોડી દઈએ તો એક સંયોજન બહુ જ સરસ થશે. તો મિત્રો, આજે ફક્ત આપણે આના પર જ ફોકસ કર્યું કે ભાઈ હા, મારે મુદ્રા પ્રાણાયામ જે પહેલાં તો આપણે હું રિકેપ કરી દઉં કે સૌથી પ્રથમ તો આપણે શું કર્યું કે ભાઈ આ શ્વાસનું વિજ્ઞાન છે, ઋષિમુનિઓ આપી ગયા છે, જે સાયન્ટિસ્ટ પશ્ચિમના સાયન્ટિસ્ટ આપણી સગવડતા વધારી, અને આપણે બધું ગુડ ગેજેટ્સથી માણી શકતા છે અત્યારે, રાઈટ. અને આ અત્યારે જે આ માધ્યમ દ્વારા હું તમને તમારી સાથે વાર્તાલાપ કરી રહ્યો છું, એ માધ્યમ ટેકનોલોજી છે તે પશ્ચિમને આભારી છે. અને તે રીતે પૂર્વના સાયન્ટિસ્ટો આપણને આંતરિક વિજ્ઞાન આપી ગયા, અને એ આંતરિક વિજ્ઞાન દ્વારા આપણે અંદરનું સંચાલન કરી શકીએ. તો કેન યુ ઇમેજિન વી હેવ બેસ્ટ ઓફ ધ બોથ વર્લ્ડ, કે હા, આપણે એક આ સુંદર જગતમાં રહીએ, અને આપણે સુંદર કે વર્લ્ડમાં જે ઇવેન્ટ ચાલતા છે, જે ઊંઘતું જગત છે, એ તો ઊંઘતું જ રહેવાનું, અને ઊંઘતા જગતમાં જે ધમાલ ચાલતી રહેવાની એ તો ચાલતી જ રહેવાની. એમાં તમે ને હું બહુ ખાસ કંઈ કરી નહીં શકીએ. આપણે શું કરી શકીએ, હા, આ યંત્ર જે છે, આ મને જે મફતમાં મળ્યું છે યંત્ર, આ પૃથ્વી પરની મારી યાત્રા, એનું સંચાલન હું કેવી રીતે કરું, અને એ યંત્રને હું પીસફુલ કેવી રીતે રાખું અને આનંદમય કેવી રીતે રાખું, એ મારી જવાબદારી. એમાં પછી કેવી રીતે ભોજન આપણને આપે તો જમવાનું પણ આપણે જ છે. તે જ રીતે આપણે જ આ પ્રવાસને એકદમ આનંદમય બનાવવાનો છે મિત્રો. અને એ આપણે આ કબીર વિઝડમ છે કે અન્ય બીજા સત્સંગો દ્વારા એક આપણે એ કરી શકશું કે હા, બહારનું જગત એક અલગ વસ્તુ છે, અંદરનું જગત એક અલગ વસ્તુ છે. તો હું અંદરના જગતને સમજી અને હું એને પ્રસન્નતામાં રાખું, આનંદમય રાખું, તો પછી જે એનો આનંદમય મંગલમય, ભલે બહારની બધી ધમાલ ચાલતી હોય, પણ હું એક સ્ટેડીનેસ, કામનેસ, જોયફુલ વોરિયર, હું મારા બાળકોને શીખવું છું કે હાઉ ડુ યુ બીકમ અ જોયફુલ વોરિયર. તમે વોરિયર કરવાનું છે ને જોયફુલ રહેવાનું છે, એને કેવી રીતે ભેગું કરવાના તમે, એમ. તો આપણે પણ એક જે બાકીના વર્ષો છે પૃથ્વી પર, કારણ કે આપણે અત્યારે જે જોતા છે બધા ભાઈઓ અને બહેનો એ કદાચ 50 અને અપ હોય, થોડા ઘણા યંગ પણ હશે ડેફિનેટલી, પણ બાકીની જિંદગી આપણે કેવી રીતે જોયફુલ, આનંદમય રહીએ, તો આ એક વિજ્ઞાન છે, એને શીખી જઈએ. તો મિત્રો, આપણે આજે કોઈને કદાચ એકાદ
કોમેન્ટ કે પ્રશ્ન હોય તો પૂછી શકો બિફોર વી એન્ડ ધ સેશન. અને આ રીતે જ આગળ ને આગળ આપણે વધતા રહીશું. હા દીપકભાઈ આવો, અનમ્યુટ કરજો. રામકબીર સૌને આપણી પાસે સમય નથી તો બે વસ્તુ કહી દેવાનો. આ તમારો આજનો પ્રોગ્રામ પછી પેલો ભજન યાદ આવે છે, ગાડી ધીરે ધીરે હાંકો મેરે રામ ગાડી વાલે. તે શ્વાસોશ્વાસની માટે જ કહે છે. અને પણ ધ સેકન્ડ વન ઇઝ અ ડોક્ટર, પ્રેક્ટિસિંગ ડોક્ટર. 10 વર્ષ પહેલા મારો જે એક ડોક્ટર હતો તે સ્ટાર્ટ ટેકિંગ માય બ્રીથિંગ ટેસ્ટ. આઈ હેડ ટુ ગીવ ઇટ 3 times and see how strong are my lungs. So there are doctors who practices, but again, this is going out of the comfort zone. So સમય નથી તો અહીંયા આટલું જ કહેવાનો. રામકબીર. થેન્ક યુ દીપકભાઈ. આ જ રીતે સી આપણે ધીસ ઇઝ જર્ની ટુગેધર. આ કોઈ હું કોઈ ગુરુ નથી કે જ્ઞાની નથી, પણ વી ઓલ કમ્બાઇન અવર એક્સપિરિયન્સ ઓન પ્લેનેટ અર્થ એન્ડ વી લર્ન ફ્રોમ ઈચ અધર એન્ડ વી ગ્રો ટુગેધર. અને એક આ જે કંઈ મનુષ્યની યાત્રા આપણને મળી છે 60, 70, 80, 90, 100 વર્ષની આપણને ખબર નથી, પણ એટલી યાત્રા તો આપણે આનંદમય, મંગલમય અને ભક્તિમય જે શબ્દ આપણે વાપરવો હોય તે રીતે તો આપણે પ્રસન્નતાથી એ કરીએ ને એમ. તો થેન્ક યુ વેરી મચ. બીજા કોઈ ભાઈ કંઈ ઉમેરવું હોય કે પ્રશ્ન હોય તો 1 મિનિટ 2 મિનિટ કરીને. ઓકે બીના આવ. રામ કબીર થેન્ક યુ મામા. સરસ. આ મુદ્રાઓ મેં જાતે પ્રેક્ટિસ કરું જ છું. મારે ખાલી એટલું જ કહેવું કે આ જેથી તમે પ્રાણાયામનું જે શરૂઆત કરી એના માટે ડેફિનેટલી તમે તમારો સમય આપો છો તેનો પણ આભાર. અને દર્શકોને જેઓ આ જોઈ રહ્યા છો, આજનો એપિસોડ પતે ત્યાર પછી આજે જે મુદ્રાઓ શીખ્યા ને એનો ઉપયોગ કરજો. તમને કદાચ થશે કે મારી પાસે તો ટાઈમ જ નથી, સવારે ઉઠવું, પછી મારે ચા મૂકવાની, પછી મારે રસોઈ બનાવવાની, લોન્ડ્રી કરવાની, આમ કરવાનું, તેમ કરવાનું, કામ પર જવાનું, પછી રાત્રે થોડી ઘણી ટીવી જોઉં. ટીવી પણ જોઉં. તમારે ડેઈલી રૂટીનને બંધ કરવાનો જ નથી. સવારે તમારા બેડમાંથી નીકળે એ પહેલા કે સૂતા પહેલા તમે ફક્ત તમારી જાતને 5 કે 10 મિનિટ, 10 નહીં 5 જ આપશો ને તો એ તમારા એટલા શ્વાસનો પ્રક્રિયા તમારી થઈ જશે કે ન પૂછો વાત. ફક્ત તમને 3 થી 5 સેકન્ડ થાય એક મુદ્રા કરવામાં, કે 10 કે 15 તમે કેટલા શ્વાસ લો એના પર આધાર રહે. તો એમ કરતા કરતા બધી જ મુદ્રાઓ તમારે 5 થી 10 મિનિટમાં પતી જાય. એટલે સમયનું એક્સક્યુઝ ન કરતા આની પ્રેક્ટિસ કરવાની કોશિશ કરજો. હોસ્પિટલના પૈસા આપીને ઓક્સિજન વાપરવો પડે એ પહેલા મફતનો ઓક્સિજન વાપરી લો, કારણ કે એ ખરેખર આપણા શરીરને બહુ જરૂરી છે. વેરી નાઇસ. થેન્ક યુ. બીના તું એ કીધું પહેલાં સૌને આપણે યાદ કરીએ કે 1440 મિનિટ આપણને મળે છે દિવસની, રોજ 1440 મિનિટ. હવે 1440 મિનિટ આપણે કેવી રીતે વાપરવી તે આપણા હાથમાં છે. સી અને આપણે નક્કી કરીએ કે 1440 મિનિટમાંથી ફક્ત આ શરીર માટે, જેને લીધે આ પૃથ્વીની યાત્રા સુંદર બની શકે, એ શરીર માટે તો હું 30 મિનિટ 40 મિનિટ કાઢું ને. 1440 મિનિટમાંથી ફક્ત 30-40 મિનિટ જ તમે કાઢવાની છે, કે પછી તમારી જેમ જેમ જરૂરિયાત હોય ને જેમ જેમ તમારો સમયની અનુકૂળતા હોય અને કેટલી તમારી પ્યાસ છે એના પ્રમાણે તમે પછી વધારી શકો. અને પછી તમે એનો અનુભવ થાય પછી તો થાય જ કે ના, આ તો એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે મારે જો આ મારી પૃથ્વીની યાત્રા મંગલમય અને આનંદમય કરવી હોય તો પછી આ વિજ્ઞાન મારે જાણવું જ જોઈએ, જે રીતે હું બીજા બધા વિજ્ઞાનો જાણું છું. થેન્ક યુ વેરી મચ બીના. આ જ રીતે આવીને સૌને આપણે પ્રસાર કરતા રહીએ કે ના, ચાલો આપણે સાથે મળીને આ જે વિજ્ઞાન આપણા ઋષિઓ મૂકી ગયા છે એ વિજ્ઞાનને આપણે જેમ બને તેમ જલ્દી એજમાં આપણે લઈ લઈએ તો શું થાય કે આપણા બોડીનું સંચાલન, અને ધીરે 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 આપણે એટલીસ્ટ જરૂર પડે તો મેડિકલ સાયન્સ અને ડ્રગની મદદ લઈશું, પણ નહીં બને ત્યાં સુધી આપણે આનંદમય અને શરીરનું સ્વાસ્થ્ય પણ જાળવી શકશું, કારણ કે આ સ્વ વિજ્ઞાન એક બહુ અદ્ભુત વિજ્ઞાન છે. થેન્ક યુ બીના. અને બીજું આ છેલ્લું એક યાદ આવી ગયું. તમે જે કીધું ને શ્વાસ લેતા લેતા મન ભટકે, તો આ મારો ખુદનો અનુભવ શેર કરીશ. જ્યારે પહેલી વાર મેં પ્રાણાયામની શરૂઆત કરી પોતાના માટે, ત્યારે 1 મહિનાનો
જીમમાં યોગા કરાવે ને ઇન્સ્ટ્રક્ટર સાથે શરૂ કરેલી, એટલે ત્યાં ગયા, બેઠા, મેં ચાલ આજે તો સરસ બેસી તો ગઈ, એમણે કીધું એ પ્રમાણે શ્વાસ પણ લીધો, પણ મારું મન બીજે ભટકતું હતું. ચાલ અહીંથી ગઈને ઘરે ગઈને ભાખરી બનાવીશ ને પછી બહેનપણીઓ સાથે મૂવી જોવા જઈશ. એ સ્કેજ્યુઅલ ચાલે મનમાં. પછી બીજે દિવસે ગઈ, પાછું સેમ ક્રિયા કરાવતા હતા, ત્યારે વધારે ધ્યાન આપવા માંડ્યા. ને તમે કીધું કે મનમાં ગણવાનું, ડેફિનેટલી તમને કોઈ મંત્ર આવડતો હોય કે ગણવું હોય કે શ્વાસ પર તમે ધ્યાન આપો ને તમારી એકદમ ધ્યાનથી તમે શ્વાસ લો, ત્યારે મારું શરીર ઉપર ગયું, મારું પેટ સંકોચાયું, એના બધા પર ધ્યાન આપવા માંડો ને એટલે પેલું મન બીજે ભટકતું હોય ને એની જગ્યાએ પોતાના પર આવી જ જશે ઓટોમેટિક. કારણ કે આ તમને શરૂઆતમાં તકલીફ આવશે જ, પણ 2 અઠવાડિયા થાય તો એ ગીવ અપ નહીં કરતા, કન્ટિન્યુ રાખજો. રાઈટ, થેન્ક યુ બીના, તું રામ બહુ કબીર. સરસ વાત કરી. કારણ કે સી આમાં આપણે 2 કામ કરવાના છે. એક તો કામો કરવાનું છે અને કામ કરતાં કરતાં આપણે જાગ્રત રહેવાનું છે. એટલે હંમેશા જો 2 કામ, સામાન્ય રીતે ઊંઘતા વ્યક્તિનું એક જ કામ હોય, ફક્ત કામમાં ડૂબેલા રહે, વિચ ઇઝ ફાઇન, નથિંગ, વી આર નોટ, બટ દેટ ઇઝ ઊંઘતું જગત. જાગ્રત જીવનમાં શું થાય, 2 વસ્તુ કરવું પડે, કાર્ય પણ કરવા પડે અને કાર્ય વખતે જાગૃતતા પણ રાખવી પડે કે હું કાર્ય કરતો છું અને કાર્ય કરતી વખતે મારો ભાવ આવો છે, રાઈટ, અને શાને માટે કાર્ય કરું છું. એટલે 2 વસ્તુ આપણે કરવી પડે ને, તો તે આ યોગ છે કે આપણું જે આ વિજ્ઞાન છે, ઋષિમુનિઓ મૂકી ગયેલા, એ બહુ કામ આવે કે તમે 2 વસ્તુ સાથે કરી શકો, ઓબ્ઝર્વેશન ઓલ્સો, અને વર્ક ઓલ્સો. તો એ બંને જ્યારે તમારું સંયોજન આવી જાય ને, તો શું થાય કે મન પણ ત્યાં રહે, શરીર પણ ત્યાં રહે, કંઈ ભટકાવ નહીં રહે. હા, પછી ફક્ત મનનું કામ જ્યારે વિચારવાનું હોય ત્યારે ફક્ત કહે કે 10 મિનિટ હું વિચારવાનો છું, પછી પાછું મન તમારી સાથે થઈ જાય, જે કાર્ય કરતા હોય તેની સાથે જોડાઈ જાય. તો ધીસ ઇઝ અ અદ્ભુત થિંગ. થેન્ક યુ વેરી મચ બીના. આ રીતે શેર કરતી રહે તો પછી બધા સૌ સાથે મળીને આપણે પૃથ્વી પરની જે યાત્રા છે એક બહુ આનંદમય મંગલમય રીતે પૂર્ણ કરી શકીએ. હા, તકલીફો આવે, પણ એ તકલીફોના મૂળિયા સુધી આપણે પહોંચીએ નહીં કે ફક્ત એનું પેચવર્ક કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આ શરીરને સ્વસ્થ રાખવાનો પ્રવાસ તમે શરૂ કરી છે, તો બધાને વિનંતી કે આ પ્રવાસમાં સાથે જોડાજો. આવતા મહિના પણ બીજા રવિવારે આનો એપિસોડ થશે જ. થેન્ક યુ. રામ કબીર. અને તમારા જે કંઈ કોમેન્ટ્સ હોય, ક્વેશ્ચન્સ હોય, કંઈ ઇમ્પ્રુવમેન્ટ આમાં અમે શું કરી શકીએ એ બીના કે અમને, હું છું, પ્રફુલભાઈ છે, હેમંતભાઈ છે, રાજુભાઈ એરિઝોના છે, કે જીતુભાઈ છે, કોઈને પણ કે બીના છે, એને જણાવતા રહેજો તો આને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. એને કહે ને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું છે આપણે કબીર વિઝડમને, અને સૌ સાથે મળીને આપણે આ પૃથ્વી પરની યાત્રામાં એકબીજાનો હાથ પકડીને સહયોગથી અને સમજથી આપણે આપણી યાત્રા પૂર્ણ કરવાની છે, આનંદમય મંગલમય બનાવવાની છે. તો આવો મિત્રો, આપણો સમાજ આટલો સમૃદ્ધ થયો છે અને સમૃદ્ધિના પદ પર પૃથ્વી, આપણે અમેરિકા દેશમાં પણ આગળ વધે છે, તો કેમ નહીં સાથે મળીને આપણે એક આ મંગલમય અને આનંદમય ભક્તિમય રીતે અને સ્વાસ્થ્યમય જીવન આપણે સૌ સાથે મળીને ભક્તજનો કરીએ. થેન્ક યુ વેરી મચ. રામ કબીર. તો મિત્રો, હવે આપણે આવતા રવિવારે, આવતા સેકન્ડ મહિનાના પણ આ જ રીતે આપણે આગળ વધશું. ને તમને કંઈ પણ આ માઇન્ડ, બોડી અને સ્પિરિટ કનેક્શન છે એના પર આપણે આગળ વધતા જ રહીશું. ને શરીરને કેવી રીતે, મનને કેવી રીતે શાંત રાખીને શરીરને સ્વસ્થ કેવી રીતે રાખવું તેના પર આગળ વધશું. તો આજનો એપિસોડ આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રાર્થનાથી. તમારા કોઈ પણ ક્વેશ્ચન, ઇમ્પ્રુવમેન્ટ કે સજેશન હોય કે રિક્વેસ્ટ હોય, તે બીના છે, જીતુભાઈ છે, મને છે, હેમંતભાઈ, પ્રફુલભાઈ કે રાજુભાઈ એરિઝોના, ગમે તેને પણ તમે સંપર્ક કરીને કંઈક જણાવો કે ભાઈ હા, આ રીતે તમે લાવો, આવા સબ્જેક્ટ લાવો કે આપણે એ પૃથ્વીની યાત્રા છે એ બહુ જ સુંદર રીતે આપણે પ્રભુએ આપી છે, તો એને માણીને અને એક કર્મવીર બનીને સારી રીતે જઈએ. અને કબીર સાહેબે તો આપણને બહુ જ્ઞાન આપી ગયા છે, એને પણ આપણે ટુગેધર રાખીએ એક જાગ્રત અવસ્થામાં.
તો મિત્રો, હરિઓમ. પૂર્ણ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર સૌને.